કચ્છ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે। દુર્ગમ વિસ્તારોમાં બેંકોની સુવિધા ન હોવાથી દરેક ગામની દૂધ મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકોને દૂરના કિલોમીટર કાપીને બેંકો સુધી જવું પડે છે। આ સમસ્યાના નિરાકરણ માટે નાબાર્ડના સહયોગથી સરહદ ડેરી દ્વારા માઇક્રો એટીએમના નવા અભિગમ સાથે આગળ આવી છે। આ માઇક્રો એટીએમની મદદથી તમામ બેંકની સુવિધાઓ જે તે ગામના ઘર આંગણે મળી શકે છે। તમામ નાણાકીય લેવડ-દેવડ ઘર બેઠા જ થઈ જાય છે। દૂધ મંડળીના સંચાલકો આ નવનમિત ટેકનોલોજી અપનાવે તેમજ સુગમતા સાથે પશુપાલકોને સગવડ મળી રહે તે માટે તેઓને તાલીમ આપવામાં આવી હતી, જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ અને નાબાર્ડ તેમજ સરહદ ડેરી આયોજિત એક દિવસીય વર્કશોપનું ઉદ્ઘાટન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે તમામ પશુપાલકોને હિતને ધ્યાનમાં રાખીને મંડળીના કાર્યકરો, હોદ્દેદારો તેમજ સંચાલકો માઇક્રો એટીએમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે તે માટે આહવાન કર્યું હતું। આ સાથે દૂધ મંડળીમાં દૂધ જમા કરાવનાર સભ્યોને દર અઠવાડિયે રોકડ લેવા દૂર જવું પડતું નથી। ગામમાંથી જ નાણાં મળી રહે છે તેમજ છેવાડાના ગામ સુધી ડિજિટલ બેન્કિંગનો લાભ મળે છે। કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી દ્વારા ટૂંક સમયમાં બેંકની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી। તાલીમના અંતે તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યાના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા અને તાલીમાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું।